નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ નંબર 7 માં નવું ચેપ્ટર નંબર 7 ત્રિકોણની એકરૂપતા વિશે જાણીશું। બરાબર, આ ચેપ્ટરની અંદર આપણે શું જોવાના છે? ત્રિકોણ વિશે, કે ત્રિકોણની એકરૂપતા। હવે એકરૂપતા એટલે કે હું સરખાપણું, બરાબર છે। બે ત્રિકોણો આપ્યા હોય તમને, તો બે ત્રિકોણોની અંદર તમારે કંઈક સરખાપણું હોય, જેમ કે કોઈ બાજુઓ હોઈ શકે સરખી, અથવા તો ખૂણો હોઈ શકે સરખો, તો એ પ્રમાણે એની એકરૂપતા નક્કી કરવામાં આવે છે। તો આપણે અત્યારે શરૂઆત કરીએ તો શરૂઆતમાં સૌથી પહેલા આવે છે રેખાખંડોની એકરૂપતા। બરાબર, આપણો ત્રિકોણ જે બને છે એ શેના વડે બને? ત્રણ રેખાખંડોની મદદથી, ત્રણ બાજુઓ। હવે આ ત્રણ બાજુઓ જે છે એ રેખાખંડો છે। હવે રેખાખંડોની અંદર એકરૂપતા જોતી હોય તો કઈ રીતે આવે? તો કે રેખાખંડોની એકરૂપતા ક્યારે કહેવાય? કે જ્યારે બંને રેખાખંડોનું માપ કેવું હોય? સરખું હોય। બરાબર છે। તો આની અંદર તમારે લોકોએ શું યાદ રાખવાનું છે? કે માપ કેવા હોવા જોઈએ? સરખા। બરાબર છે। ત્યારે શું કહી શકાય કે બંને રેખાખંડો કેવા છે? સરખા છે। એવી રીતના ખૂણાઓમાં પણ બે એકરૂપતાની જરૂર પડે। બરાબર છે। જેટલા પણ ખૂણાઓ બને છે એની અંદર પણ એકરૂપતા હોય। જેમ કે એક ત્રિકોણનો એક ખૂણાનું માપ 70 હોય અને બીજો ત્રિકોણ છે એના પણ એક ખૂણાનું માપ 70 હોય, તો બંને ખૂણા 70 70 ના થયા। બરાબર, તો એનો મતલબ એમ થયો કે બંને ખૂણાઓ કેવા છે? એકરૂપ છે। એટલે ખૂણાઓની અંદર પણ શું હોવું જોઈએ? માપ સરખા હોવા જોઈએ। આ તો આપણે વાત કરી રેખાખંડ અને ખૂણાઓની। ભાઈ રેખાખંડ ક્યારે એકરૂપ કહેવાય? કે જ્યારે માપ સરખા હોય ત્યારે। ખૂણાઓ ક્યારે એકરૂપ કહેવાય? જ્યારે માપ સરખા હોય ત્યારે। પરંતુ ત્રિકોણને એકરૂપ ક્યારે ગણી શકાય? તો એની માટે આપણે આવશે ચાર શરતો, 1 2 3 અને 4। હવે ચાર શરતોની અંદર પહેલી શરત આવે છે બા બા બા। હવે બા 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 નો મતલબ શું થાય? બાજુ બાજુ બાજુ। એટલે કે માની લો કે તમને બે ત્રિકોણો આપી દીધેલા છે અને બંને ત્રિકોણોની અંદરની બધી બાજુઓ, ત્રિકોણની અંદર બાજુઓ કેટલી હોવાની છે? 3 હોવાની છે। બરાબર છે। એટલે કે ત્રણે ત્રણ બાજુઓના માપ સરખા હોય, બરાબર, તો એને કેવા કહેવાય? તો અહીંયા આપણે ત્રિકોણની કઈ એકરૂપતા લાગે? શરત બા 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 લાગે। તો આપણે એમ કહી શકીએ કે બંને ત્રિકોણો કેવા છે? એકરૂપ છે। એટલે કે બંને ત્રિકોણોની અંદર ની બધી બાજુઓના માપ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ। તો એનો મતલબ એમ થયો કે બા 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 શરત અનુસાર બંને ત્રિકોણોને કેવા કહેવામાં આવે છે? એકરૂપ થઈ ગયા છે એવું કહી શકાય। એટલે કે બા બા એટલે શું? બાજુ બાજુ બાજુ। એની પછી આવે છે બા ખૂબા। એની પછી શું આવે? બા ખૂબા। બા એટલે તો બાજુ, ખૂ એટલે ખૂણો અને બા એટલે બાજુ। તો અત્યારે આપણે એવા ત્રિકોણો લેવાના બે કે જેની અંદર બાજુ બાજુ એટલે કે બે બાજુ અને એક ખૂણો કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ। પરંતુ શું જોવું જોઈએ બીજું? કે બે બાજુઓની વચ્ચેનો ખૂણો, બે બાજુઓ તો ખરી પણ સાથે સાથે બે બાજુની દ્વારા જે ખૂણો, વચ્ચેનો જે ખૂણો બને છે ને એ ખૂણો, આ ત્રણ વસ્તુઓ કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ। તો આપણે કહી શકીએ કે બાજુ ખૂણો બાજુ એટલે કે બા ખૂબા શરત અનુસાર ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ થઈ ગયા। જેવી રીતના બા ખૂબા આવે એવી રીતના શું આવશે? ખૂબા ખૂ। એટલે કે ખૂણો બાજુ ખૂણો, બે ખૂણાઓ અને એક બાજુ। બરાબર, પણ કઈ બાજુ? હવે આ બાજુ કઈ હોવી જોઈએ? કે બે જે ખૂણાઓ છે એની વચ્ચેની બાજુ હોવી જોઈએ। તો આપણે કહી શકીએ કે બંને ત્રિકોણો છે કેવા છે? એકરૂપ છે। એટલે આની અંદર શું આવશે? ખૂણો બાજુ ખૂણો। એની પછી હવે નવી શરત આવે છે કાકબા। કાકબાનો મતલબ શું થાય? હવે અહીંયા કા લખેલું છે, કા એટલે કાટકોણ અથવા તો કાટખૂણો। તો આ કાકબા શરત માત્ર
કાટકોણ ત્રિકોણ માટે છે. કાટકોણ ત્રિકોણ એટલે કે કેવો ત્રિકોણ જેમાં એક ખૂણોનું માપ કેટલું હોવું જોઈએ 90 અંશનું હોવું જોઈએ. બરાબર છે. એટલે કે આ ત્રિકોણ આપણો. તો આ શરત છે કાટકોણ ત્રિકોણ માટે. તો કે કાટકોણ ત્રિકોણ જે છે એની અંદર ક એટલે કોણ અને બા એટલે બાજુ. એક બાજુ અને કોણ આ બે વસ્તુ કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. બે ત્રિકોણોમાં જે બે ત્રિકોણો તમને આપ્યા હોય એની અંદર બંને ત્રિકોણો પહેલા તો બે કાટકોણ ત્રિકોણ હોવા જોઈએ અને એની અંદર એક બાજુનું માપ અને કર્ણનું માપ કેવું હોવું જોઈએ? સરખું હોવું જોઈએ. તો કે કાકબા શરત અનુસાર કહી શકીએ કે બંને ત્રિકોણો કેવા છે? એકરૂપ છે. ચાલો અહીંયા બે ખૂણા એક બાજુ આવી, બે બાજુ એક ખૂણો આવ્યો, બા 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 આવ્યું. તો હવે તમને એવો પ્રશ્ન થાય કે ખૂ 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 નો આવી શકે? જેવી રીતના બા 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 આવ્યું એટલે કે બાજુ 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 આવ્યું, તો એવી રીતના ખૂ 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 નો આવી શકે. એટલે કે ત્રણે ત્રણ ખૂણા સરખા હોય બે ત્રિકોણો તો એને એકરૂપ ન કહી શકાય. હવે જો ત્રણે ત્રણ ખૂણાઓ સરખા હોય પણ જો ત્રણે ત્રણ બાજુઓ સરખી ના હોય તો આપણે એ ત્રિકોણને એકરૂપ ત્રિકોણ કહી શકીએ નહીં. એટલે ખૂ 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 શરત લાગુ પડે નહીં અને આ શરત આવતી નથી. શું કામ? ખૂણાઓ તો સરખા હોઈ શકે પણ બાજુઓ સરખી હોઈ શકે નહીં. બરાબર છે. એટલે કે આપણી માટે એ શરત આવતી નથી. માત્ર ચાર શરતો આવશે: બા બા બા, બાકુ બા, ખુબા ખુ અને કાટકોણ ત્રિકોણ માટે કાક બા. આને આધારે આપણે કહી શકીએ કે ત્રિકોણો કેવા છે? એકરૂપ થઈ શકે. આપેલા બે ત્રિકોણ. ચાલો હવે સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાય 7.1 માં પ્રશ્ન નંબર 1 છે વિધાનો પૂર્ણ કરો. એમાં પહેલું આપેલું છે કે બે રેખાખંડ એકરૂપ ત્યારે થાય જો બે રેખાખંડોને એકરૂપ ક્યારે થાય? તો આપણે અહીંયા જોયું હતું રેખાખંડોની એકરૂપતામાં માપ સરખા હોય ત્યારે. તો અહીંયા શું આવશે? જો બંનેના માપ સમાન હોય ત્યારે. બરાબર. બંને રેખાખંડોના માપ સરખા હોય તો આપણે કહી શકીએ કે બંને રેખાખંડો કેવા છે? એકરૂપ છે. એની પછી આવે છે બીજું, બે એકરૂપ ખૂણા પૈકી એકનું માપ 70 છે તો બીજાનું માપ કેટલું હોવું જોઈએ? હવે ખૂણાઓ એકરૂપ ક્યારે થાય? બંનેના માપ સરખા હોય ત્યારે. એકનું 70 હોય તો બીજાનું કેટલું હોવું જોઈએ? 70 જ હોવું જોઈએ. એટલે અહીંયા જવાબ શું આવશે? 70 અંશ. એની પછી ત્રીજું, ખૂણો A બરાબર ખૂણો B લખીએ તેનો સાચો અર્થ શું થાય? હવે આ ખૂણો A અને ખૂણો B ને આપણે સરખા બતાવ્યો તો એનો સાચો અર્થ શું થાય? સાચો અર્થ એ થાય કે બંનેના માપ સરખા છે. બંનેના શું સરખા છે? માપ સરખા છે. તો એને આપણે આવી રીતના લખીએ, માપ એમ લખવાનો, સ્મોલ m. માપ ખૂણો A બરાબર માપ ખૂણો B. એટલે કે m એટલે મેઝર, મેઝર એટલે માપ. એટલે કે માપ ખૂણો A બરાબર માપ ખૂણો B. બરાબર. અત્યારે હવે તમે એમ ન લખો તો પણ ચાલે. એની પછી પ્રશ્ન નંબર 2 જે પ્રશ્ન નંબર 2 ની અંદર આપણને કીધું છે કે એકરૂપ આકારોના બે ઉદાહરણ આપો રોજિંદા જીવનમાંથી. હવે રોજિંદા જીવનમાંથી એકરૂપ આકારો લેવાના છે. હવે એકરૂપ આકારો એટલે કે શું હોવું જોઈએ? ખૂણાઓ પણ સરખા હોવા જોઈએ, બાજુઓના માપ પણ સરખા હોવા જોઈએ. બરાબર છે. આમાંની કંઈક શરત લાગુ પડવી જોઈએ. હવે એવું નથી કીધું ભાઈ ત્રિકોણના જ તમે આપો, તમે કોઈ પણ આપી શકો. બરાબર છે. તો આમાંનું એક તમને ઉદાહરણ આપું તો કે તમારી જે બુક હોય, બરાબર છે, તમારે પાઠ્યપુસ્તક છે, તમારું પાઠ્યપુસ્તક લો અને તમારા મિત્રનું પાઠ્યપુસ્તક લો. બરાબર છે. બંનેનું એક જ ગણિતનું પાઠ્યપુસ્તક લો તો કેવા હશે? માપ કેવા હશે? એના સરખા હશે. બરાબર. બાજુઓના માપ પણ સરખા હશે અને ખૂણાઓ પણ સરખા હશે. બરાબર છે. એટલે કે હું અહીંયા લખી શકું કે બે પાઠ્યપુસ્તકો. બીજું ઉદાહરણ મારે આપવું હોય તો શું આપી શકું? પૈસા, રૂપિયા. જેમ કે 10 ની નોટ તમારી પાસે હોય, બીજા પાસે 10 ની નોટ હોય, તો બંને એકરૂપ જ થઈ ને. બંનેની બાજુનું માપ સરખું હોય છે, ખૂણાઓ પણ સરખા હોય છે. બરાબર છે. તમારી પાસે લંબચોરસ આકાર ની જાય છે અને બીજા પાસે લંબચોરસ આકારની. કોઈની પાસે નાની મોટી હોય છે નહીં, માપ કેવા હોય છે? સરખા. બરાબર છે. એટલે કે બે હવે 10 રૂપિયાની હોય
કે પછી 20 રૂપિયાની હોય કે પછી 2000 રૂપિયાની હોય ચલણી નોટ એ કેવી કહી શકીએ આપણે એકરૂપ કહી શકીએ. એવી રીતના હજી મારે ઉદાહરણ આપવું હોય તો હું આપી શકું. સિક્કો, રૂપિયાનો સિક્કો લ્યો, 2 રૂપિયાનો સિક્કો લ્યો, 5 રૂપિયાનો સિક્કો લ્યો, કેવો હોય છે? સાઈઝ કેવી હોય છે? એક સરખી જ હોય છે, બરાબર છે. જાડાઈ છે, એની ઊંચાઈ બધું કેવું હોય છે? એક સરખું, બરાબર છે. 2 સિક્કા, બરાબર છે. હવે સિક્કામાં તમારે ગમે એનો લઈ શકો કે ભાઈ 1 રૂપિયો, 2 રૂપિયો અથવા તો 5 રૂપિયાનો સિક્કો અથવા તો અત્યારે તો 10 રૂપિયાનો પણ સિક્કો આવે છે. તો એનો મતલબ શું થયો કે તમે એ લીધું હોય તો બંને સિક્કા કેવા કહેવાય? એકરૂપ કહી શકીએ આપણે. શું કામ? કેમ કે એમના માપ કેવા છે? સરખા છે એટલા માટે. ચાલો હવે આપણે પ્રશ્ન નંબર 3 જોશું. પ્રશ્ન નંબર 3 ની અંદર જો સંગતતા ABC સંગત AEFED માટે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ FED છે તો બંને ત્રિકોણના બધા અનુરૂપ એકરૂપ ભાગ લખો. બરાબર છે. હવે બધા ત્રિકોણના અનુરૂપ એકરૂપ ભાગ એટલે આની અંદર આપણે શું શું લખવું પડે? તો કે ભાઈ ત્રિકોણની અંદર હોય શું શું? ખૂણાઓ અને બાજુઓ. બરાબર છે. તો આપણે બંને ત્રિકોણો જે છે ત્રિકોણ ABC અને ત્રિકોણ FED માટે શું શું એકરૂપ ભાગ બતાવવા પડશે? ખૂણાઓ અને બાજુઓ. બરાબર છે. તો સરળતા ખાતર આપણે સૌથી પહેલા તો બે ત્રિકોણો દોરી દેવાના. ચાલો હવે નામ આપતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે. માની લો કે મેં અહીંયા ABC આવી રીતના લખ્યું છે ABC આમ, તો અહીંયા પણ મારે FED આવી રીતના જ લખવાનું છે. પછી F અહીંયા લખું ને E અહીંયા લખું, પછી અહીંયા D લખું એ ચાલે ને. જેવી રીતના મેં ABC લખ્યું એવી જ રીતના FED લખવાનું. હવે મારે શું કરવાનો છે? આ તો આપણે જરૂર નથી પણ છતાં પણ આની ઉપયોગ કરીને આપણે આન્સર લખી શકીએ. ચાલો તો સૌથી પહેલા તો ખૂણાઓ એકરૂપ બતાવીએ. ચાલો ખૂણાઓ સૌથી પહેલા તો આપણે એકરૂપ બતાવવાના છે. તો ખૂણાઓ એકરૂપ બતાવવા માટે આપણે શું કરવું પડશે? તો હવે ખાસ ધ્યાન રાખવાનું છે કે એકરૂપ બનાવવા માટે વચ્ચે આ નિશાની તમારે કરવી જરૂરી છે. બરાબર છે. ચાલો એકરૂપ ખૂણાઓ બતાવીએ તો જે આ ત્રિકોણ જુઓ અને આ ત્રિકોણ જુઓ, અહીંયા A છે તો આ ત્રિકોણમાં પણ આ સ્થાને શું આવેલું છે? F આવેલો છે. જેવી રીતના આ ત્રિકોણમાં આ સ્થાને A છે તો અહીંયા F છે, અહીંયા B છે તો અહીંયા E છે, અહીંયા C છે તો અહીંયા D છે. તો એવી રીતના તમારે બતાવી દેવાનું કે ભાઈ ખૂણો A એકરૂપ ખૂણો F. બરાબર? AF. બીજું શું બનશે? ખૂણો B એકરૂપ ખૂણો E. અને ત્રીજું ખૂણો C એકરૂપ ખૂણો D. ચાલો આ થઈ ગયું ખૂણાઓને એકરૂપ બતાવી દીધા. હવે બતાવીએ બાજુઓને. એકરૂપ બાજુઓ. ચાલો અહીંયા જેવી રીતના નીચેના ભાગમાં AB બાજુ છે એવી રીતના અહીંયા કઈ બાજુ બને છે? FE. તો AB એકરૂપ કઈ થશે? FE. બીજું અહીંયા BC બને છે BC તો અહીંયા કઈ બનશે? ED બનશે. BC એકરૂપ ED. એવી રીતના અહીંયા બનશે CA તો અહીંયા શું બનશે? DF. CA એકરૂપ DF.
બરાબર છે પરીક્ષામાં ત્રિકોણ દોરવાની જરૂર નથી રફકામમાં દોરીને આ આકૃતિ પરથી એકરૂપ ખૂણાઓ અને એકરૂપ બાજુઓ તમે લખી શકો છો સરળતાથી બરાબર છે ડાયરેક્ટ તમે લખવા જાઓ તો ભાઈ PD ની જગ્યાએ પછી FE પણ લખાઈ જાય એની કરતા આકૃતિ દોરી નાખો અને પછી સરળતાથી આકૃતિની મદદથી એકરૂપ ખૂણાઓ અને એકરૂપ બાજુઓ લખો ખાસ ધ્યાન શું રાખવાનું છે જેવી રીતના અહીંયા તમને એકરૂપતા આપવામાં આવી છે બરાબર છે આ ત્રિકોણની એકરૂપતા એનો ઉપયોગ કરીને આકૃતિમાં નામ નિર્દેશન કરવું બરાબર છે બે ત્રિકોણો દોરીને જેવી રીતના ABC લખ્યું એવી જ રીતના અહીંયા જે પ્રમાણે નામ આપ્યું હોય FED તો FED એમ જ લખવાનું બરાબર છે પછી ઊંધું લખવાનું નહીં ચાલો બીજો દાખલો જોઈએ હજી વધારે ખ્યાલ આવશે પ્રશ્ન નંબર 4 પ્રશ્ન નંબર 4 માં પણ આ જ રીતનું આપવામાં આવ્યું છે બે ત્રિકોણો છે તો સૌથી પહેલા તો હું બે ત્રિકોણો દોરી દઈશ ચાલો હવે આ બે ત્રિકોણોની અંદરની વાત કરીએ તો સૌથી પહેલો DEF આ ત્રિકોણનું કામ કરવું છે હવે એને એકરૂપ ત્રિકોણ કયો છે BCA છે બરાબર છે નામ ખાસ ધ્યાન જોવાનું ABC નથી નકર તો ABC આમ લખી દઈએ બરાબર અહીંયા કેમ DEF લખ્યું હવે નામ જોવાનું સૌથી પહેલો અક્ષર કયો છે B તો કે B પહેલા પછી C પછી C અને પછી A બરાબર છે ત્રિકોણ કયો ત્રિકોણ DEF એકરૂપ કયું બતાવ્યું છે BCA બરાબર છે આકૃતિમાં આ રીતના આપણે નામ અપાઈ ગયા પછી આપણને શું કીધું છે કે ત્રિકોણ DEF ના નીચેના અંગોને અનુરૂપ ત્રિકોણ BCA ના ભાગ લખો એટલે કે આ ત્રિકોણને અનુરૂપ આપણને ચાર વસ્તુ આપી છે તો એને અનુરૂપ અહીંયા ચાર ભાગ કયા થશે એ દર્શાવવાના છે તેમાં પહેલું આપેલું છે ખૂણો E ચાલો ખૂણો E ને એકરૂપ શું થવાનું છે અહીંયા છે ખૂણો E તો અહીંયા ખૂણો કયો આવેલો છે C એટલે આનો આન્સર શું આવશે ખૂણો C બીજું કીધું છે EF ચાલો સૌથી પહેલા તો EF ક્યાં આવેલ છે અહીંયા આવેલ છે તો આ ત્રિકોણમાં પણ આ ભાગ જ જોવાનો તો આ ભાગમાં શું આવેલ છે CA આવેલો છે તો અહીંયા શું આવશે CA બરાબર EF તો અહીંયા શું આવેલું છે CA એની પછી ત્રીજું કીધું છે ખૂણો F ચાલો ખૂણો F ક્યાં છે અહીંયા ટોચના ભાગમાં તો એને એકરૂપ કયો ખૂણો આવશે ખૂણો A એની પછી ચોથું આપેલ છે DF ચાલો DF બાજુ છે એને બાજુ એકરૂપ ભાગ કયો થશે સૌથી પહેલા તો DF ક્યાં આવેલ છે અહીંયા નામ આવી રીતના આપેલ છે DF તો આ ભાગ અહીંયા આવ્યો મેચ થતો ભાગ એનું નામ શું છે BA બરાબર છે ખાસ નામ આપતી વખતે ખાસ ધ્યાન આપવાનું પછી સરખો ભાગ બતાઈ જાય અહીંયા તો DF તો અહીંયા શું આવશે B થી A બરાબર છે આ રીતે આપણે ત્રિકોણની બાજુઓ અને ત્રિકોણના ખૂણાઓને એકરૂપ બતાવી શકીએ છીએ આકૃતિ પહેલા કાચી દોરી નાખવાની નામ નિર્દેશન કરવાનું પછી એની પરથી આપણે એકરૂપ ખૂણાઓ અને એકરૂપ બાજુઓ લખી નાખવાની